નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રનો 31મો દાખલો જોઈએ. તો 31મો મિત્રો દાખલો પ્રાયોગિક રીતેનો એક્ઝામ્પલ છે અને પરીક્ષા માટે પણ, બોર્ડની પરીક્ષા માટે પણ ઉપયોગી છે. અહીં આકૃતિમાં રકમ જોઈએ ધ્યાનથી. એક બહિર્ગોળ લેન્સ છે. મિત્રો તમારી બુકમાં આકૃતિ આપી છે, એ તમે જોશો. એક બહિર્ગોળ લેન્સ છે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે, જેનો વક્રી ભવનાંક 1.5 છે બહિર્ગોળ લેન્સ માટે, કાચ માટે. તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર, પ્રવાહીના સંપર્કમાં પાછા કોના? સમતલ અરીસા પર મૂકેલ છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે, ક્યાં રહે? મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ, નાની સોય છે, મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. સોયના સ્થાને જ પ્રતિબિંબ મળે ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે. પિનનું લેન્સથી અંતર કેટલું છે? 45 સેન્ટીમીટર. હવે પ્રવાહીને દૂર કરી, એનો મતલબ આટલા સુધી જે વાત કરી એમાં બહિર્ગોળ લેન્સ પ્રવાહીમાં હતો, પણ હવે એ બહિર્ગોળ લેન્સના નીચે જે પ્રવાહી છે એ પ્રવાહી દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતા આ અંતર તમને કેટલા સેન્ટીમીટર મળે છે? 30 સેન્ટીમીટર મળે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધો. સમજો મિત્રો રકમ ધ્યાનથી. અહીંયા તમને આવું આપ્યું છે કે આ રીતે એક બહિર્ગોળ લેન્સ છે, નીચે સમતલ અરીસો છે અને આ બહિર્ગોળ લેન્સ અહીંયા પ્રવાહીમાં રાખેલો છે. શેમાં રાખ્યો છે? પ્રવાહીમાં. ક્લિયર? અને આની મુખ્ય અક્ષ હોય, મુખ્ય અક્ષ હંમેશા આ રીતે હોય. મુખ્ય અક્ષ પર અહીંયા એક સોય મૂકેલી છે, બરાબર. એટલે અહીંયા સોય અહીંયા ઉપર હતી, પણ ખસેડતા અહીંયા લાવીએ ત્યારે એવું છે કે આ સ્થાને પ્રતિબિંબ ઉલટું સોયનું પ્રતિબિંબ એ જ સ્થાને પાછું મળે છે. ઉલટું સોયનું પ્રતિબિંબ એ જ સ્થાને, મુખ્ય અક્ષ પર એ જ સ્થાને પાછું મળે છે. ત્યારે આપણે મિત્રો અહીંયા પ્રવાહીનો વક્રી ભવનાંક છેલ્લે શોધવાનો છે. ક્લિયર? તો તમારી આકૃતિ આ રીતે છે. ઓકે, તો અહીંયા ધ્યાન આપો મિત્રો. અહીંયા તમને જે રકમ આપી છે એ પ્રમાણે બે બાબતો છે. તો અહીંયાથી જે રકમ આપી છે ત્યાં સુધી મિત્રો પ્રવાહીમાં બહિર્ગોળ લેન્સ છે, અને બીજો કેસ છે એમાં પ્રવાહીને શું કરવામાં આવે છે? દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતા. તો આપણે પહેલો કેસ આ લઈ લઈએ આટલેથી, પ્રવાહીને દૂર કરી. ઓકે, તો જ્યારે પ્રવાહી ન હોય, હવે મિત્રો અહીંયા જુઓ, તમારી બુકની આકૃતિમાં પ્રવાહી લેન્સ બધું સાથે આપ્યું છે. અહીંયા આપણે પ્રવાહી ન હોય ત્યારે આ બહિર્ગોળ લેન્સ અહીંયા મૂકેલો છે, અહીંયા સમતલ અરીસો છે. ઓકે, હવે ધારો કે હું અહીંયા વસ્તુને રાખું છું, બરાબર છે. મુખ્ય અક્ષ, આ આપણી કઈ અક્ષ? મુખ્ય અક્ષ, બરાબર છે. ઓકે, આ આપણી મુખ્ય અક્ષ છે. ઓકે, મુખ્ય અક્ષ છે. તો અહીંયા મિત્રો મુખ્ય અક્ષ આ રીતે હોય તો મને કહેશો મુખ્ય અક્ષ એ અરીસાને કેવું છે? સમતલ અરીસાને કેવા છે? લંબરૂપે છે. સમતલ અરીસાને મુખ્ય અક્ષ લંબરૂપે છે, અને સમતલ અરીસા પર તો તમે જાણો છો કે મિત્રો લંબરૂપે જ્યારે કોઈ કિરણ આ રીતે આપાત થાય ત્યારે તે એના જ માર્ગે શું થતું હોય છે? પરાવર્તિત થતું હોય છે. ક્લિયર? આ ખ્યાલ હોવો જોઈએ કે સમતલ અરીસા પર જ્યારે કોઈ કિરણ લંબરૂપે આપાત થાય ત્યારે એના જ માર્ગે પરાવર્તિત થાય. લંબરૂપે આપાત થાય ત્યારે એના જ માર્ગે પરાવર્તિત થાય. ઓકે, તો અહીંયા મિત્રો આ મુખ્ય અક્ષ પર ધારો કે આ માર્ગે કિરણ, આ વસ્તુ છે, તો વસ્તુમાંથી કિરણ, વસ્તુ એટલે કે સોય છે, સોયમાંથી ધારો કે જે કિરણો નીકળે છે એ અહીંયા આવે છે, બરાબર. બિંદુ જ છે સોય, જેમાંથી કિરણો અહીંયા આવે છે અને લંબરૂપે અરીસાને હોવાથી તે જ માર્ગે પરાવર્તિત થાય છે. ક્લિયર? ઓકે, હવે ધારો કે અહીંયા વસ્તુમાંથી, સોયમાંથી ઘણા બધા કિરણો હોય, પણ આપણે ખૂબ ઓછા લઈએ. તો ધારો કે એક કિરણ હું અહીંયા બતાવું આ રીતે. ઓકે, તો હવે આ કિરણ બહિર્ગોળ લેન્સ છે, તો અહીંયા એનું શું થશે? ડાયવર્જન થશે. હવે પ્રશ્ન શું છે કે પ્રતિબિંબ અહીંના અહીં મળવું જોઈએ. આ સોય છે એનું પ્રતિબિંબ અહીંના અહીં ઉલટું રચાવવું જોઈએ. તો પછી એનો મતલબ એવો થાય, સમજો મિત્રો, એનો મતલબ એવો થાય કે આ જે કિરણ આવ્યું અહીંયા, આ જે કિરણ આવી વસ્તુમાંથી એ જ માર્ગે પરાવર્તિત થઈ જાય તો પ્રતિબિંબ તેના ત્યાં મુખ્ય અક્ષ પર જ મળે.
યસ ઓર નો? સોયનું પ્રતિબિંબ મુખ્ય અક્ષ પર જ મળે જો એના એ માર્ગે પરાવર્તિત થાય. પણ એના એ માર્ગે પરાવર્તિત થવા માટે શું શરત છે? સમતલ અરીસા પર કિરણ કેવા રૂપે આપાત થવું જોઈએ? લંબરૂપે આપાત થવું જોઈએ. જો લંબરૂપે આપાત થાય તો પછી એના એ માર્ગે પરાવર્તિત થાય. તો અહીંયા આપણે એવું વિચારીએ કે આ જે બહિર્ગોળ લેન્સ છે આ કિરણને ડાયવર્જન કરે એટલે કે કેન્દ્રિત કરે અને અહીંયા કેવી રીતે કેન્દ્રિત કરે છે? સમતલ અરીસાને લંબરૂપે કેન્દ્રિત કરે છે. ઓકે, એ જ રીતે બીજું કોઈ કિરણ વિચારીએ તો એ પણ આ રીતે આવે છે અને આ ડાયવર્જિંગ એટલે કે અહીંયા મિત્રો આને કેન્દ્રિત કરે છે એ પણ સમતલ અરીસાને કેવા રૂપે? લંબરૂપે. તો મિત્રો અહીંયા એક વસ્તુ એવું થયું કે જો લંબરૂપે આ કિરણો આવતા હોય સમતલ અરીસા પર તો એના એ જ માર્ગે તે શું થતા હોય? પરાવર્તિત. ભલે અહીંયા સુધી ત્રાસા રહ્યા પણ અહીંયા તો લંબરૂપે છે ને સમતલ અરીસા પર તો એના જ માર્ગે એ પરાવર્તિત થવા જોઈએ. તો મિત્રો એના જ માર્ગે તે પરાવર્તિત થાય છે અને તે જ બિંદુએ તે શું રચતા હોવા જોઈએ? પ્રતિબિંબ રચતા હોવા જોઈએ. ક્લિયર? ખ્યાલ આવ્યો મિત્રો? ઓકે, આ ઘણા બધા કિરણો તમે દર્શાવી શકો છો પણ આ ખાસ કે અહીંયા બહિર્ગોળ લેન્સમાંથી આ લંબરૂપે થવા જોઈએ તો એ જ માર્ગે પાછા થઈને એ જ બિંદુએ પ્રતિબિંબ રચતા હોવા જોઈએ. એટલે કે સોયનું અહીંયા ઉલટું પ્રતિબિંબ મળે છે. ક્લિયર? હવે આ જે અંતર આપ્યું છે અહીંયા તમને કીધું છે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતા આ અંતર કેટલા સેન્ટીમીટર મળે છે? 30 સેન્ટીમીટર. તો મિત્રો આ અંતર જે મળે છે ને એ તમને 30 સેન્ટીમીટર મળે છે. મને કહેશો આ 30 સેન્ટીમીટર અંતર શું હશે? 30 સેન્ટીમીટર અંતર શું હશે? તમે જુઓ અહીંયા મિત્રો આ કિરણો અહીંયા લંબરૂપે તો આપાત થાય છે પણ જોજો કેવા છે? સમાંતર નથી. કેવા છે? સમાંતર કિરણો છે. તમે શીખ્યા છો કોઈ પણ સમાંતર આ રીતે કિરણો હોય ધારો કે બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય તો હંમેશા પ્રતિબિંબ ક્યાં મળે? સમાંતર કિરણો મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે લેન્સ પર કે કસાય પર આપાત થાય બહિર્ગોળ કે અંતર્ગોળ ત્યારે હંમેશા પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર આગળ મળતું હોય. એનો મતલબ એવો થયો કે આ કિરણો જો મુખ્ય અક્ષને સમાંતર છે અને અહીંયા આપાત થાય છે તો એનો મતલબ એવું થયું કે આ જે અંતર છે એ કોના જેટલું હોય? આ બિંદુ છે એ શું હોવું જોઈએ? મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ. અને મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ અને આ અંતર જે છે એ મિત્રો કોના જેટલું હોવું જોઈએ? કેન્દ્ર લંબાઈ જેટલું હોવું જોઈએ. યસ ઓર નો? ક્લિયર? આ મુખ્ય અક્ષને સમાંતર છે તથા સમતલ અરીસાને લંબ છે. સમતલ અરીસાને લંબ હોય તો એના જ માર્ગે પરાવર્તિત થાય અને મુખ્ય અક્ષને સમાંતર હોય તો અહીંયા પ્રતિબિંબ જ્યાં મળે એ બિંદુ હંમેશા કયું હોય? મુખ્ય કેન્દ્ર હોય. તો મિત્રો આ અંતર 30 સેન્ટીમીટર જે તો કોના જેટલું છે? ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ જેટલું હોવું જોઈએ. ક્લિયર? તો મિત્રો અહીંયા લખી શકાય નંબર 1 બહિર્ગોળ લેન્સની આ કેન્દ્ર લંબાઈ. તો આ કોની કેન્દ્ર લંબાઈ? સમતલ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ તો ઇન્ફિનિટી હોય. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? મેં અહીંયા લખ્યું છે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધારો કે એને હું F1 કહું તો કેટલા સેન્ટીમીટર? 30 સેન્ટીમીટર. ક્લિયર? હવે બીજો કેસ જોઈએ. જ્યારે પ્રવાહી હોય ત્યારે શું હોય? પ્રવાહી હોય. તો પ્રવાહી હોય ત્યારે પણ શું હોય? આ રીતે જ છે. હવે પ્રવાહી હોય ત્યારે મિત્રો શું થાય છે અહીંયા તમારે વિચારવું પડશે. આ આપણો સમતલ અરીસો છે, આ આપણું બહિર્ગોળ લેન્સ છે અને અહીંયા શું ભર્યું છે? પ્રવાહી ભર્યું છે. આ પ્રવાહી છે. બરાબર? ઓકે મિત્રો આ પ્રવાહી છે તો આને આ રીતે હું કરી દઉં. બરાબર? જોશો આ કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. અને આ પ્રવાહી ભરી દઉં છું તો આ બહિર્ગોળ લેન્સ તો ખરો પણ એ સિવાય આ કોઈ લેન્સ તૈયાર થાય છે. તમે જુઓ મિત્રો બીજો કોઈ લેન્સ તૈયાર થાય છે. આવા લેન્સ કયો કહેવાય? આ કયો લેન્સ કહેવાય? આ કયો લેન્સ કહેવાય? સમતલ અંતર્ગોળ લેન્સ. તો અહીંયા મિત્રો બે લેન્સનું સંયોજન છે. એક તો પ્રવાહી ભરેલો સમતલ અંતર્ગોળ અને બીજો કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. ક્લિયર? તો અહીંયા બે લેન્સનું સંયોજન છે. ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીંયા પણ મિત્રો આવું વિચારીએ આપણે કે આ ધારો કે સોય છે અહીંયા લાયા ને એમ વિચાર્યું કે અહીંયા પ્રતિબિંબ મળે છે. આ એની કઈ અક્ષ છે? મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ પર જ મળે છે. આ મુખ્ય અક્ષ દોરી દઈએ. મુખ્ય અક્ષ મિત્રો હંમેશા આ રીતે સીધી જ હોય. યસ ઓર નો? તો આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ પરથી અહીંયા કોઈ કિરણ આ રીતે અહીંયા આપાત થાય છે વસ્તુમાંથી એના જ માર્ગે શું થતું હોવું જોઈએ? પરાવર્તિત થતું હોવું જોઈએ લંબરૂપે સમતલ અરીસાને. ઓકે હવે બીજા પણ આમાં પણ કિરણો વિચારો. તો આમાં પણ કિરણો વિચારો છો તો એ પણ બહિર્ગોળ
લેન્સ પર આવે છે. ઓકે, અને અહીંયા પ્રવાહીમાં થઈને ડાયવર્જન થઈને અહીંયા મિત્રો કેવું થતું હોવું જોઈએ? અહીંયા મને કહેશો કેવું થતું હોવું જોઈએ? પ્રવાહીમાં ડાયવર્જન થઈને અહીંયા સમતલ અરીસાને કેવા રૂપે થતું હોવું જોઈએ? તો જ પ્રતિબિંબ અહીંયા મળે. તો સમતલ અરીસાને તે લંબ રૂપે થતું હોવું જોઈએ. તો મિત્રો આ કિરણ જે અહીંયા આપાત થયું સમતલ અરીસા પર એ આ રીતે લંબ રૂપે થાય તો પછી તે જ માર્ગે તે પાછું વળતું હોવું જોઈએ. તો મિત્રો અહીંયા તે જ માર્ગે તે પાછું વળતું હોવું જોઈએ. તો એનો મતલબ એવો થયો તો જ પ્રતિબિંબ અહીંયા મળતું હોય, તો જ 100 ઉલટું પ્રતિબિંબ અહીંયા મળે. તો અહીંયા પણ આ કેસ જેવું જ થયું મિત્રો કે તમે જુઓ છેલ્લે આ અરીસાને લંબ રૂપે એટલે એ જ માર્ગે પાછા વળશે અને અહીંયા પ્રતિબિંબ રચશે એ જ જગ્યાએ મુખ્ય અક્ષ પર 100નું. અને બીજી વસ્તુ કે કેવા છે? સમાંતર છે. મુખ્ય અક્ષને કેવા છે? સમાંતર છે. અહીંયા છેલ્લે જુઓ મુખ્ય અક્ષને કેવા છે? સમાંતર. અને સમાંતર હોય તો પ્રતિબિંબ હંમેશા ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર આગળ. એનો મતલબ આ જે છે શું હોવું જોઈએ? મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ. હવે જુઓ તમે અહીંયા આપ્યું છે એક બહિર્ગોળ લેન્સ છે જેની બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે, તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલ છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તેનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને દેખાય ત્યાં સુધી જ ખસેડવામાં આવે છે. ત્યારે પિનનું લેન્સથી અંતર કેટલું આપ્યું છે? પ્રવાહીમાં મિત્રો પ્રવાહીમાં અંતર કેટલું આપ્યું છે? 45 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર આપ્યું છે? 45 સેન્ટીમીટર આપ્યું છે મિત્રો. તો આ 45 સેન્ટીમીટર એ તો કોની કેન્દ્ર લંબાઈ થઈ મને કહેશો? અહીંયા તો બે વસ્તુ છે મિત્રો, એક તો બહિર્ગોળ લેન્સ છે અને બીજું સમતલ અંતર્ગોળ લેન્સ છે. તો આ બંને લેન્સ છે તો બંનેની ભેગી કેન્દ્ર લંબાઈ થાય મિત્રો. આ જુઓ સંયોજનની કેન્દ્ર લંબાઈ, તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ થશે મિત્રો. અને શા માટે આ એફ કીધું? તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ આ મુખ્ય કેન્દ્ર બનતું જ હોવું જોઈએ, તો આ પછી કેન્દ્ર લંબાઈ જેટલું અંતર હોવું જોઈએ. તો આ કેન્દ્ર લંબાઈને આપણે એફ એટલે કે મેં સંયોજનની કેન્દ્ર લંબાઈ સમતુલ્ય એફ ઇક્વિવેલન્ટ અથવા તો કેપિટલ એફ વડે દર્શાવું, જે કેટલી છે? 45 સેન્ટીમીટર છે. તો આમ મિત્રો આ બંનેના સંયોજનની કેન્દ્ર લંબાઈ. હવે એક કામ કરો, સૂત્ર છે એફ બરાબર લખી દઉં સંયોજનની 45 સેન્ટીમીટર. પણ મારા જોડે મિત્રો અહીંયા સમતલ અંતર્ગોળ લેન્સ જે આ બને ને એની કેન્દ્ર લંબાઈ અલગથી નથી. તો એક કામ કરો, બહિર્ગોળ લેન્સ અને સમતલ અંતર્ગોળ લેન્સ બંનેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તો આપણા જો સૂત્ર છે 1/F બરાબર 1/F1 પ્લસ 1/F2 એટલે કે 1/F સમતુલ્ય તો કેટલી છે? F છે બરાબર 1/F1 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેં લખી છે 1/F1 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વત્તા 1/F2. F2 કોની કેન્દ્ર લંબાઈ મિત્રો? સમતલ અંતર્ગોળ લેન્સની. ઓકે, તો અહીંયા સાદરૂપ આપી દઈએ 1/F એટલે કે 45 બરાબર 1/F1 કેટલા? 30 વત્તા 1/F2. ઓકે, તો 1/45 બરાબર 1/30 વત્તા 1/F2. સો 1/F2 બરાબર 1/45 માઇનસ 1/30. મિત્રો આનું સાદરૂપ આપી દેશો. હું અહીંયા F2 સીધા લખી દઉં છું. બરાબર, તમે સાદરૂપ આપી દેશો. F2 બરાબર મળે છે તમને -90 સેન્ટીમીટર, અથવા તો આપવું હોય તો આપો. 1/F2 બરાબર લસા કેટલો આવ્યો? 15 દુ 30, 15 તરી 45. ઓકે, તો અહીંયા મિત્રો તમારે છે 15 દુ 30, 15 તરી 45 એટલે આને 2 વડે ગુણો અને આને 3 વડે ગુણો અને નીચે લસા તમારો થઈ જશે મિત્રો 40, 45, 45 દુ 90 લસા થશે. તો અહીંયા સાદરૂપ આવશે -1/90. સો F2 બરાબર -90 સેન્ટીમીટર. તો મિત્રો અહીંયા સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મળી ગઈ તમને. F2 બરાબર કેટલા? -90 સેન્ટીમીટર. ક્લિયર? આ સાદરૂપ આપી દેજો જાતે. ઓકે, હવે પ્રવાહીનો વક્રીભવનાંક શોધવાનો છે તમારે. પહેલાં એક કામ કરીએ આપણે. અહીંયા કાચના લેન્સ માટે એટલે બહિર્ગોળ લેન્સ માટે, કાચના એટલે કે બહિર્ગોળ લેન્સ માટે મિત્રો બોલો કયું સૂત્ર અહીંયા વાપરવું જોઈએ?
તમારા જોડે બહિર્ગોળ લેન્સ અહીંયા તો હવામાં છે. ઓકે, તો તમારા જોડે સૂત્ર છે લેન્સ મેકરનું સૂત્ર ઉપયોગ કરો. લેન્સ મેકર્સના સૂત્રથી 1 કેન્દ્ર લંબાઈ કેટલી છે f1, તો 1/f1 બરાબર મિત્રો હવામાં છે આ લેન્સ તો n-1 n એટલે લેન્સ એટલે કાચ માટે n g-1 બ્રેકેટમાં 1/r1 - 1/r2 યસ ઓર નો સોરી 1/r1 + 1/r1 માઇનસ આવે છે સૂત્રમાં 1/r1 - 1/r2. હવે આ બહિર્ગોળ લેન્સ છે તો મિત્રો આ રીતે લેન્સ છે તો આ 1 નંબર અને આ 2 નંબર. તો આ રીતે હોય તો તમને આ પણ ખબર હોવી જોઈએ હો મિત્રો ખાસ. આ 1 નંબર ને આ 2 નંબર તો આ લેન્સ આમ છે ને આમ તો આની કેન્દ્ર લંબાઈ કેમ હોય આમ હોય અને આ લેન્સની કેમ હોય ઉપરની સાઈડ હોય. તેનો મતલબ આ 1 નંબર માટે કેન્દ્ર લંબાઈ કેટલી થશે મને કહેશો? આ બાજુ તમારું આપાત કિરણ કેમ છે? આપાત કિરણ આમ છે એની દિશામાં જ તો એની દિશામાં હંમેશા કેવું હોય ધન હોય એટલે r1 બરાબર +r અને આ મિત્રો કઈ આ બીજા નંબરનો લેન્સ જે લીધો 2 નંબરની બાજુ લીધી મેં એને ક્યાં હોય આમ હોય એટલે કે આપાત કિરણ જે વસ્તુમાંથી આમ આવે છે ને એની કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં તો r2 બરાબર -r મૂકી દો મિત્રો અહીંયા અને ng તમને આપ્યા છે કાચ માટે 1.5 વક્રી ભવનાંક તો 1/f1 એટલે 30 બરાબર 1.5 - 1 બ્રેકેટમાં 1/r1 એટલે +r 1/r2 -r +r સો 1.5 - 1 1/30 એટલે કે 0.5 એટલે 1/2 2 ઉપર આવી જશે અહીંયા બરાબર 1/r + 1/r 2/r 2 કેન્સલ તો r બરાબર કેટલા 30 સેન્ટીમીટર. r બરાબર તમને મળી ગયા કેટલા મિત્રો 30 સેન્ટીમીટર. ઓકે, વક્રતા ત્રિજ્યા r. હવે અહીંયા આ જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ એક સમા રાખ્યો છે પ્રવાહીમાં તો અહીંયા ચલો આના માટે પણ આપણે શોધી દઈએ. હવે આપણે શોધવાનું છે ખાસ અહીંયા ધ્યાન રાખજો પ્રવાહીમાં રચાતા સમતલ અંતર્ગોળ લેન્સ માટે. હવે કયા લેન્સ માટે વાત કરીએ? પ્રવાહીમાં જે આ સમતલ અંતર્ગોળ લેન્સ છે ને એના માટે. સમતલ અંતર્ગોળ લેન્સ માટે મિત્રો સમતલ અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપણે શોધી f2 શોધી -90 સેન્ટીમીટર. તો અહીંયા પણ મિત્રો લખી દઈએ f2 બરાબર કેટલા -90 સેન્ટીમીટર. અહીંયા જો એકલો આ લેન્સ માટે વાત કરું છું હું પ્રવાહીમાં રચાતા સમતલ અંતર્ગોળ લેન્સ માટે f2 બરાબર -90 તથા અહીંયા મિત્રો આ લેન્સ આ રીતે છે આ રીતે છે અને આ પ્રવાહી દ્રવ્ય ભરેલું છે. ઓકે, તો મને કહેશો આ રીતે આ સપાટી 1 અને આ સપાટી 2 કહું તો આ સપાટી 1 આના માટે વક્રતા ત્રિજ્યા કઈ બાજુ આ બાજુ એટલે કે મિત્રો આપાત કિરણની કઈ દિશામાં વસ્તુમાંથી આપાત કિરણ આમ આવે છે એની કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં એટલે કે r1 બરાબર બોલો તમને આપ્યું છે r1 બરાબર કેટલા હાલ લેન્સ માટે તો તમે શું થયું r1 બરાબર +r ને -r પણ આ સપાટી માટે 1 નંબર આને કીધું મેં તો r1 બરાબર -r પરંતુ r બરાબર તો શોધ્યા તમે કેટલા શોધ્યા 30 સેન્ટીમીટર તો -30 સેન્ટીમીટર. ઓકે, એ જ રીતે મિત્રો આ સમતલ સપાટી જેને 2 નંબર તો સમતલ સપાટી માટે તો કેટલા સમતલ અરીસા માટે r2 બરાબર ઇન્ફિનિટી. ક્લિયર? ચલો સૂત્ર મૂકી દઈએ અહીંયા પણ લેન્સ મેકર્સના સૂત્ર પરથી 1/f2 બરાબર અહીંયા મિત્રો મેં આ સમતલ અંતર્ગોળ લેન્સ માટે વાત કરી છે તો 1/f બરાબર n-1 બ્રેકેટમાં 1/r1 - 1/r2. હવે મને કહેશો અહીંયા તમે જે સૂત્ર લીધું લેન્સ જે આ બહિર્ગોળ લેન્સ હવામાં હતો એ જ રીતે હવે ધારો કે મેં એકલો સમતલ અંતર્ગોળ લેન્સ માટે મારે શોધવું છે બરાબર તો આ લેન્સ પણ ધારો કે એકલો જ છે એમ વિચારીને આપણે ગણીએ તો અહીંયા એનો વક્રી ભવનાંક n-1 તો અહીંયા વક્રી ભવનાંક કોનો લેવો તમે આ બહિર્ગોળ લેન્સ માટે વક્રી ભવનાંક લીધો અહીંયા શું લીધો બહિર્ગોળ લેન્સ માટે ng કાચ હતું દ્રવ્ય શેનું હતું આ દ્રવ્ય શેનું હતું કાચનું દ્રવ્ય હતું
તો આ સમતલ અંતર્ગોળ લેન્સ છે એમાં તો આ દ્રવ્ય શું છે મિત્રો? અહીંયા કાચ ના લેવાય, અહીંયા દ્રવ્ય જો આ કયા દ્રવ્યનો બનેલો છે? આ લેન્સ કયા દ્રવ્યનો બનેલો છે? કયા દ્રવ્યનો છે? શું છે દ્રવ્ય અંદર? પ્રવાહી છે, પ્રવાહી છે. તો અહીંયા મિત્રો વક્રીભવનાંક આજે તમે લો એ તમારા પ્રવાહીનો વક્રીભવનાંક તમારે જે શોધવાનો છે. તો NL એન લિક્વિડ -1 બ્રેકેટમાં 1/R1 -1/R2. સો 1/F2 F2 છે તમારા જોડે -90 બરાબર. એન લિક્વિડ શોધવાના છે -1 1/R1 R1 બરાબર -R ઉપરની 1 નંબર નીચેનો 2 નંબર -R. તો 1/-30 અને આ 1/∞ એટલે 0 જ થઈ જશે, લખવાની કોઈ જરૂર નથી. ઓકે, તો હવે સાદરૂપ આપી દઈએ આપણે. સાદરૂપ આપી દઈએ. -1/30 ને પેલી બાજુ જવા દો બરાબર. પેલી બાજુ એટલે આ તો ગુણાકાર છે એટલે 30 ઉપર જતા રહ્યા અને માઇનસ માઇનસ જતા રહ્યા તો 30/90 1/3. તો અહીંયા આવું મળશે NL - 1 = 1/3. સો NL બરાબર 1/3 + 1 બરાબર 3 × 3 = 4 3 × 3 = 4 4/3 બરાબર 1.33 3 × 3 હા 4/3 1.33. તો મિત્રો પ્રવાહીનો વક્રીભવનાંક તમને મળી ગયો 1.33. ક્લિયર મિત્રો? મિત્રો આ સાદરૂપ સરળ છે, આવડે એવું છે. પણ આ આકૃતિ ખાસ સમજી લેજો તમે એકવાર અલગથી દોરીને. જ્યારે પ્રવાહી ન હોય દૂર કરીએ પહેલી કેસ લેવો અને ત્યારબાદ આગળનો જે ભાગ છે પ્રવાહી હોય એ બીજો કેસ લઈ લેવો. ક્લિયર? અને અહીંયા આ જે ભાગમાં સમતલ અંતર્ગોળ લેન્સ છે એના માટે તમે કેન્દ્ર લંબાઈ લેન્સ મેકર્સનું સૂત્ર વાપરી દો અને અહીંયા વક્રીભવનાંક દ્રવ્યનો હોય હંમેશા, એટલે કે પ્રવાહીના દ્રવ્યનો, અને પછી શોધી દો. બોલો ક્લિયર? ગણી દેશો.